નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. આગામી તારીખ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે કરાશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મહાનુભાવો સાથે 2500 જેટલા યોગ સાધકો આ કાર્યક્રમમાં જોડાશે. રાજ્યભરમાં 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા અને 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિનની ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ માહિતી આપી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે સ્વયં અને સમાજ માટે યોગ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર 0 પોઈન્ટ નડાબેટ, બનાસકાંઠા ખાતે થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે 6:40 વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનું પણ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે. રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે 21મી જૂને દુનિયાભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. ઇન્ટરનેશનલ યોગા દિવસની તૈયારીઓ દેશભરમાં જ્યારે જોરશોરથી ચાલતી હોય, કાલે દુનિયાના સૌ દેશોમાં, સૌ વિદેશીઓથી લઈને ભારતીય લોકો યોગ કરતા આપણે સૌ લોકોને નજરે જ્યારે પડશે, ઇન્ટરનેશનલ યોગા દિવસ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે આપણી પ્રાચીન, આપણી સંસ્કૃતિ, આપણું યોગ એ ભારતથી હવે દુનિયા સુધી પહોંચ્યું છે. અને કાલે ગુજરાતમાં પહેલીવાર, દેશમાં બી ને દુનિયામાં બી કદાચ પહેલીવાર આવી કોઈ કાર્યક્રમનું આયોજન થયું હશે કે જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર પોઈન્ટ 0 પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશું. કાલે યોગા દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં રાજ્ય સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટથી આગળ પોઈન્ટ 0 પર કરવામાં આવ્યું છે. અહીં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી શ્રી જોડે યોગ કરશે. યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે. રાજ્ય સરકાર, BSF અને બોર્ડરો પર રહેતા ગામના સરપંચો, ગામના નાગરિકો સૌ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તે પહેલા મુખ્યમંત્રી શ્રી આજે સાંજે એક ગામ સભામાં બી ભાગ લેશે અને યોગના કાર્યક્રમ પછી ભારત પાકિસ્તાન બોર્ડરોની સુરક્ષા કરનાર, આપણે સૌને સુરક્ષિત રાખનાર BSFના જવાનો જોડે બી મુલાકાત કરશે. એમની જોડે કાલે સવારે અલ્પાહારનો બી એમનો કાર્યક્રમ છે. આ પ્રકારે વિવિધ કાર્યક્રમને લઈને આજે મુખ્યમંત્રી શ્રીનો બનાસકાંઠાનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે કાલે કુલ 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ, 251 તાલુકાઓ, 20 નગરપાલિકાઓ, કુલ મળીને 312 જેટલા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની સૌ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, હેલ્થ વર્કર્સ,
પોલીસ વિભાગ, જેલોમાં અને સૌ સામાજિક સંસ્થાઓ બી ખૂબ મોટી સંખ્યામાં કાલના આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવાના છે. કુલ મળીને હમણાં સુધીના રજીસ્ટ્રેશનના આધારે રાજ્યના સૌ નાગરિકોની સાથે મળીને 1.25 કરોડથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન હમણાં સુધી થયું છે અને હજી બી ખૂબ મોટી સંખ્યામાં નોન રજીસ્ટ્રેશન એટલે કે નાના નાના સામાજિક અને સંસ્થાઓ અને સોસાયટીમાં જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં બી આટલી જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. ગુજરાતે ગત વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોગા દિવસના દિવસે નોંધેલો હતો. 2024ની સૂર્યની પહેલી કિરણે જ ગુજરાતના નાગરિકો સાથે મળીને સૂર્ય નમસ્કારનો નવો રેકોર્ડ આપણે આ વર્ષે નોંધ્યો છે. કાલે ભારત પાકિસ્તાનની બોર્ડર પર આટલી મોટી સંખ્યામાં યોગનો સંદેશ આપવો, યોગ કરવું એ બી એક ખૂબ મોટું અચીવમેન્ટ છે અને ખૂબ મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે છેલ્લા 5 મહિનાથી બોર્ડર પર આયોજન કરવાનું હોય, ખૂબ નાનો રસ્તો હોય, બોર્ડરના 0.0 ફેન્સિંગના રસ્તા પર કિલોમીટરો સુધી બેઉ બાજુ આ યોગનું જે મુખ્ય સ્થળ હશે એની ડાબી ને જમણી બેઉ બાજુ રોડ પર જે રોડ ફેન્સિંગ જોડે કચ્છ બાજુ જાય છે અને જમણી બાજુ જાય છે, બેઉ જગ્યા પર આ જ પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને બેઉ બાજુ કિલોમીટરો સુધી હજારોની સંખ્યામાં લોકો યોગમાં જોડાશે. સાથે સાથે યોગને માત્ર યોગા દિવસ પૂરતું જ નહીં પરંતુ દરરોજ લોકો યોગ કરી શકે તે માટે યોગ બોર્ડ દ્વારા રાત દિવસ એમાં મહેનત કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં યોગ શિક્ષકો ડેવલપ કરવામાં આવ્યા, એમને ટ્રેનિંગ આપવામાં આવી. એ લોકોને સેવા કઈ રીતે આપી શકે, જાહેર સ્થળો પર, મહાનગરપાલિકાના બાગોમાં, સ્કૂલોની અંદર સ્થળ લઈને બપોરે ટ્રેનિંગ ક્લાસીસ યોગના કઈ રીતે ચાલુ થઈ શકે, આ બધી જ વ્યવસ્થાઓ સાથે સાથે ગુજરાતમાં યોગ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધે તે માટે ગ્રાઉન્ડ ઝીરો પર બી યોગ બોર્ડ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે યોગ બોર્ડના અમારા પ્રમુખ અને એમની ટીમ આખું કામગીરી કરી રહી છે. આ વર્ષે રમતગમત વિભાગ દ્વારા ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો યોગ પ્રત્યે વધુ સારી રીતે, જેને પ્રોફેશનલિઝમની અંદર આવવું હોય, જેને વધુ યોગ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર જઈ શકે તે માટે દરેક જિલ્લામાં, મહાનગરમાં આ બજેટમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વિશ્વભરમાં દર વર્ષે તારીખ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ઉજવણી કરશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ખૂબ સારી રીતે જાણો છો કે ડ્રગ્સ સામે આપણે એક અભિયાન નહીં પરંતુ લડાઈ લડી રહ્યા છે. આની સંપૂર્ણ માહિતી છેલ્લા 30 દિવસની અંદર આ ઓપરેશનોમાં કેટલા કેસો કરવામાં આવ્યા છે, કેટલું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે, એની આજે સાંજે હું પોતે પ્રેસ કરીને માહિતી આપવાનો છું. સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને મળશે અને એ માહિતી એ માત્ર કેટલું પકડેલું છે એની જ માહિતી નથી. એ માહિતીથી તમને અંદાજો આવશે કે રાજ્યમાં આપણે આ વિજિલન્ટ કામગીરી કરવાના કારણે અનેક લોકો જે ડ્રગ્સ ડિલિવરી કરવાનો પ્રયાસ કરતા હતા એને મધ દરિયે આ ડ્રગ્સ કઈ રીતે છોડી લેવું પડ્યું એની બી સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજની પ્રેસ કોન્ફરન્સમાં હું પોતે આપ સૌને આપીશ. અને હું બી આપને વિનંતી કરું છું કે આપની પાસે કોઈ બી માહિતી હોય તો એ માહિતી કે કોઈ બી પ્રશ્ન હોય તો જરૂરથી સાંજે પૂછજો. હું બધા જ લોકોને ડિટેલ્ડ માહિતી એ બાબતે આપીશ. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ગોટલિયા ગાર્ડન, સિંધુ ભવન, અમદાવાદ ખાતે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દિલ્હી ખાતે, કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સુરત ખાતે અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી યોગ સાધનામાં જોડાશે. અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે.